ગાંધીનગર પ્રેમીએ ગળામાં બ્લેડ મારી જાનથી મારી નાખવાના ઈરાદે હુમલો, યુવતી હોસ્પિટલમાં। સમાચાર વિગતવાર જાણીએ તો ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક 21 વર્ષીય યુવતીને તેના પ્રેમીએ જાનથી મારી નાખવાના ઈરાદે ગળામાં બ્લેડ એટલે કે પથરી વડે હુમલો કર્યો હતો। આ ઘટના 12 માર્ચ 2026ની રાત્રે મોજે વિહાર ચોકડીથી બિલોદરા હાઈવે રોડ પર બની હતી। માણસા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ આરોપી બાપુસિંહ પૃથ્વીસિંહ રહે અનોડિયા ગામ ડોડીપાર, તાલુકો માણસા, જિલ્લો ગાંધીનગર છેલ્લા 3 વર્ષથી યુવતી સાથે પ્રેમ સંબંધ ધરાવતો હતો। બંને વચ્ચે ફોન પર વાતચીત અને મુલાકાતો થતી હતી। આરોપી પોતે પરિણીત હોવા છતાં યુવતીને પોતાની સાથે લગ્ન કરવા દબાણ કરતો હતો। ગત તારીખ 14 ફેબ્રુઆરી 2026ના રોજ યુવતીનું બીજા વ્યક્તિ સાથે સગપણ નક્કી થતાં આરોપીએ તેને તેમજ તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવાનું શરૂ કર્યું હતું। ધમકીઓના ભયથી યુવતી તેની સાથે જવા માટે સહમત થઈ હતી। 10 માર્ચ 2026ની રાત્રે આરોપીએ ક્યાંકથી ગેનની ગોળી લાવીને યુવતીને આપી અને તેના કહેવા મુજબ તેણે તે ગોળી દૂધમાં ભેળવીને પોતાના માતા પિતા તથા દાદીને આપી હતી। રાત્રે આશરે 12 વાગ્યે ઘરના સભ્યો સૂઈ ગયા પછી આરોપીએ યુવતીને ફોન કરીને ઘરેથી બહાર કાઢી અને બ્લેઝર બાઇક પર બેસાડીને બનાસકાંઠા જિલ્લાના ટોણા ગામ તરફ લઈ ગયો હતો। 12 માર્ચની સાંજે યુવતીના સગા સંબંધીઓ માણસા પોલીસની મદદથી બંનેને શોધી કાઢ્યા હતા અને 4 વ્હીલરમાં બેસાડીને પરત લાવવા શરૂ કર્યા હતા। રાત્રે આશરે 10 વાગ્યાના સુમારે મોજે વિહાર ચોકડીથી બિલોદરા હાઈવે રોડ પર આવતા આરોપીએ અચાનક પોતાની પાસે છુપાવેલ બ્લેડ કાઢી યુવતીના ગળામાં હુમલો કર્યો હતો। તેણે પોતાના ગળામાં પર પથરી મારવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસ અને સાથી વ્યક્તિઓએ તેને રોકી લીધો હતો। આ હુમલામાં યુવતીને ગળાના ભાગમાં ગંભીર ઈજા થઈ હતી અને લોહી વહેવા લાગ્યો હતો, જ્યારે આરોપીને પણ સામાન્ય ઘસરકાની ઈજા થઈ હતી। બંનેને તાત્કાલિક માણસા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર બાદ રજા આપવામાં આવી હતી। માણસા પોલીસે આ ઘટનાને ભારતીય ન્યાય સંહિતા BNSની કલમ 109(1) મર્ડરનો પ્રયાસ અને 351(3) જાનથી મારી નાખવાની ધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે। આરોપી વિરુદ્ધ કાર્યવાહી ચાલુ છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। આ ઘટનાએ આજુબાજુના વિસ્તારમાં ભારે ખળભળાટ મચાવ્યો છે અને પરિવારોમાં ચિંતાનું વાતાવરણ છે। પોલીસે લોકોને સાવચેત રહેવા અને આવા કિસ્સામાં તાત્કાલિક મદદ માટે સંપર્ક કરવાની અપીલ કરી છે।